નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વૈજ્ઞાનિક રીતે વાછરડી અને પાડીનો ઉછેર, તેની માવજત અને તેની કાળજી કઈ રીતે લેવી જોઈએ એ વિષય પર ચર્ચા કરવાના છીએ. મિત્રો, પશુપાલન વ્યવસાય એક એવો વ્યવસાય છે કે જે ગ્રામ્ય કક્ષાએ રોજગારી અને જે ગ્રામ્ય કક્ષાએ રહેતા મનુષ્યો છે એને પોષણ પૂરું પાડે છે. અત્યારે ગુજરાત રાજ્યમાં સહકારી ડેરીનું માળખું એટલું બધું મજબૂત છે કે આજે ગામે ગામ દૂધની મંડળીઓ છે અને દરેક જિલ્લા કક્ષાની દૂધની એક ડેરી છે કે જે ગ્રામ્ય અર્થકરણ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ઘણા પશુપાલકો છે એ એવા પશુપાલકો છે કે જે વાછરડી અને પાડી છે એ દૂધ આપતી નથી અને એના કારણે એને એમાંથી આવક મળતી નથી. એટલે મોટાભાગના પશુપાલકો એવા છે કે સીધો નફો નથી દેખાતો, એટલે વાછરડી અને પાડીના જે ઉછેર છે, એની કાળજી છે, એનામાં ઉદાસીનતા સેવે છે અને એનું પરિણામ એ થાય કે વાછરડી કે પાડી છે એ 4 કે 5 વર્ષની થાય તું પણ ગાભણ ન થાય અને એના પ્રથમ વિયાણમાં એને વધારે ટાઈમ લાગે, એટલે એના નિભાવ પાછળ ઘણો બધો ખર્ચ થઈ જાય. એટલે જો પશુપાલક હોય, પશુપાલન વ્યવસાયમાંથી સારો નફો મેળવવો હોય તો વાછરડી કે પાડી છે એનું પ્રથમ વિયાણ છે એ સમયસર થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે અને એટલા માટે એને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાછરડી અને પાડીઓ છે એનો ઉછેર કરવો પડે. જો આપણે વૈજ્ઞાનિક ઢબેથી ઉછેર કરીશું તો આજે આપણે આજની પાડી કે વાછરડી છે એ આવતીકાલે સારી ગાય કે સારી ભેંસ છે એ બની શકશે. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે વાછરડી પાડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર શા માટે કરવો? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે પશુ છે, વાછરડી હોય કે પાડી હોય, તો એને ગાભણ થવા માટે એની ઉંમર તો જરૂરી છે, પરંતુ ઉંમરની સાથે સાથે એના શરીરનો વજન છે એ પણ જરૂરી છે. એટલે વાછરડી કે પાડી છે એ જ્યારે 200 કે 250 કિલો વજન જ્યારે એનું થશે ત્યારે એ ગરમીમાં આવે છે અને જ્યારે ગરમીમાં આવે પછી એને આપણે ગાભણ કરી શકીએ. એટલે ગાય હોય, આપણી દેશી ગાય હોય, સંકર ગાય હોય કે પછી ભેંસની પાડી હોય, તો એ 3 વર્ષની થાય ત્યાં સુધીમાં એ 270 કિલોગ્રામથી લઈને 300 કિલોગ્રામ વજન મેળવે એ પ્રકારનું આયોજન જો પશુપાલકો કરે તો એનું પ્રથમ વિયાણ છે એ સમયસર થઈ શકે. અને આ વજને આપણે વાછરડી કે પાડીને બંધાવીએ તો એનું દૂધ ઉત્પાદન પણ સારું મળે અને સાથે સાથે બચ્ચું પણ સારું મળે અને વિયાણ સમયે આવી વાછરડી કે પાડીને કોઈ તકલીફ પણ ના થાય. હવે આપણે જ્યારે વૈજ્ઞાનિક ઢબે વાછરડી કે પાડીના ઉછેરની વાત કરતા હોય તો એના જન્મ સમયે એની શું કાળજી લેવી જોઈએ ત્યારથી આપણે શરૂ કરવું જોઈએ. તો જ્યારે પણ વાછરડી કે પાડી હોય એના માતાના ગર્ભમાં જ્યારે ઉછરતી હોય ત્યારથી એની કાળજી લેવી જોઈએ. એટલે ગર્ભાવસ્થા દરમિયાન જ એને પોષણ બાબતે આપણે જાગૃત રહેવું જોઈએ. જન્મ સમયે જો વજનમાં 1 કિલોગ્રામનો પણ વધારો વાછરડી કે પાડીમાં હશે તો એનું આગળનું વજન છે એ ઝડપથી વધવામાં છે એ ફાયદો કરશે. એટલે જ્યારે ગાય કે ભેંસ છે એ જ્યારે ગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિનામાં હોય ત્યારે એને નિભાવનું તો દરરોજ 1 કિલોગ્રામ દાણ આપવું જ જોઈએ. સાથે સાથે દર 15 દિવસે 500 ગ્રામ દાણનો વધારો કરી અને વિયાણનો સમય આવે ત્યારે 4 કિલોગ્રામ દાણ ખાય એવું આયોજન છે એ પશુપાલકે કરવું જોઈએ, જેથી જે જન્મનાર પાડી કે વાછરડી છે એના શરીર સારું રહેશે, તંદુરસ્ત હશે અને એનો વિકાસ છે ખૂબ જ સારો થશે. એટલે એવી વાછરડી કે પાડી છે એ વહેલી ગાય કે ભેંસ બની અને પશુપાલકને દૂધ આપશે. હવે નવજાત જે બચ્ચું છે, જે જન્મ્યું છે, એને જન્મતાની સાથે જ શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ચાલુ થઈ જવી જોઈએ. જો આપણે જ્યારે બચ્ચું જન્મે પછી બચ્ચાના જે નસકોરા છે, આંખ છે, કાન અને મોઢામાં આપણે કોઈ ચીકણું પ્રવાહી ચોટી નથી રહ્યું, કોઈ ભરાઈ નથી રહ્યું, એની કાળજી છે એ લેવી જોઈએ. જો આવી કોઈ ચિકાશ હોય તો આપણે એને આંગળીથી દૂર કરીએ તો બચ્ચું છે એ સરળતાથી શ્વાસ લઈ શકે. અને છતાં જો શ્વાસ ના લઈ શકે તો બચ્ચાને પાછળના 2 પગથી પકડી ઊંધું લટકાવી અને ઝોલા મારવા જોઈએ અને છાતી ઉપર થોડું હળવું દબાણ આપી તો શ્વાસોશ્વાસ છે એ બચ્ચાના ચાલુ થઈ જાય. જે માતા છે, ગાય કે ભેંસ છે, એ સામાન્ય રીતે કુદરતી રીતે બચ્ચાનું શરીર ચાટી અને એને
ચોખ્ખું કરે છે. તો આપણે એવું કરવા દેવું જોઈએ, જેથી બચ્ચાનું શરીર છે ચોખ્ખું થઈ જાય અને એને લોહીનું પરિભ્રમણ છે એ પણ સરસ થાય. અને ઘણા કિસ્સામાં જો માતા છે એના બચ્ચાને ચાટતી ના હોય, તો આપણે એને અલગ કરી અને આપણે સાફ કોટનનું કપડું લઈ અને એને પૂરું કરી દેવું. હવે તંદુરસ્ત બચ્ચું હોય તો એ લગભગ જન્મના 10-15 મિનિટમાં જ એ પોતાના પગ ઉપર ઊભું થઈ જાય છે. તો ત્યારે આપણે એનું વજન કરવું જોઈએ. જે નર બચ્ચું હશે તો એનું વજન છે એ માદા બચ્ચા કરતાં થોડું 2-3 કિલો વધારે હશે. અને એ ઊભું થઈ જાય પછી જે બચ્ચાનો ડૂંટો હોય કે નાળ હોય, એને આપણે 5 સેન્ટીમીટર જેટલું રાખી દોરો બાંધી અને આપણે એક સાફ બ્લેડ અથવા કાતરથી કાપી નાખીએ અને પછી એને ટિંચર આયોડીનનું પોતું અથવા સેવલોન અથવા બીટાડીન એવું કંઈ પણ આપણે એન્ટિસેપ્ટિક છે એ લગાવવું જોઈએ. અને ઘણા જો આપણી પાસે વધારે પશુઓ હોય તો એને આઈડેન્ટિફિકેશન માટે, એટલે ઓળખ માટે આપણે એને કાનની અંદર જે ટેટુની જે કડી હોય એ નંબરવાળી કડી છે એ આપણે કાન ઉપર પહેરાવી શકીએ, જેથી આપણે એ બચ્ચાનું આઈડેન્ટિફિકેશન કરી અને એના પર બધા રેકોર્ડ આપણે મેન્ટેન કરી શકીએ. હવે નવજાત બચ્ચા છે એનો 2 પ્રકારે ઉછેર કરવામાં આવે. એક તો છે કુદરતી રીતે ઉછેર કરીએ અને એક છે કૃત્રિમ રીતે ઉછેર કરીએ. તો આપણે અહીંયા ગુજરાતમાં આપણે કુદરતી ઉછેર પદ્ધતિ છે એને આપણે વધારે પ્રાધાન્ય આપીએ છીએ. એમાં બચ્ચા છે એને એની માતા સાથે જ રહેવા દેવામાં આવે અને એને એની માતાનું દૂધ છે એ પોતે ધાવે એવી રીતે એને ધાવવા દેવામાં આવે. તો બચ્ચાનો જન્મ થાય પછી જે માતા ગાય કે ભેંસ હોય એનું જે પ્રથમ દૂધ હોય એને આપણે ખીરું કહીએ છીએ. આ ખીરું છે એ ઘાટા પીળા રંગનું અને ચીકણું હોય અને વિયાણ થાય ત્યાર પછી લગભગ 3 થી 4 દિવસ છે એ આ ખીરું છે એ ઉત્પન્ન થતું હોય. હવે ખીરું હોય એમાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા તત્વો છે, પ્રોટીન, વિટામિન, ક્ષાર અને અન્ય જે પોષક તત્વો છે જે બચ્ચા માટે જરૂરી છે એ વધારે હોય છે. એટલે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ખીરું છે એ ત્રિગુણી રસી જેવું કામ કરે છે, જે બચ્ચાને વાતાવરણમાં રહેલા રોગોથી બચાવે છે. એના આંતરડામાં જે પ્રથમ ચીકણું મળ હોય એને બહાર કાઢવામાં મદદ કરે છે અને બચ્ચાને ઉત્તમ પોષણ પૂરું પાડે છે. એટલે આ 3 ગુણો હોવાથી ખીરાને આપણે ત્રિગુણી રસી જેવા ગુણધર્મ ધરાવે છે એવું આપણે કહી શકીએ. હવે ખીરું છે એ આપણે બચ્ચાને કેટલું પીવડાવવું જોઈએ, તો એની વાત કરીએ તો બચ્ચાને લગભગ જન્મના અડધા કલાક સુધીમાં છે એ ખીરું છે એ આપી દેવું જોઈએ. કારણ કે જ્યારે બચ્ચાનો જન્મ થાય ત્યારે જે આંતરડાના જે છિદ્રો હોય એ છિદ્રો એ મોટા હોય, એટલે શરૂઆતમાં જે ખીરામાં રોગ પ્રતિકારક તત્વો જે રહેલા હોય એ આપણે પીવડાવીએ તો તરત જ શોષણ કરી લે અને તરત જ લોહીમાં છે અને રોગ પ્રતિકારક શક્તિ છે ઉત્પન્ન કરે. પછી જેમ જેમ સમય નીકળતો જાય એમ આ છિદ્રો છે એ નાના થતા જાય અને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કે જે રોગ પ્રતિકારક શક્તિ આપતા તત્વો હોય એના શોષણમાં ઘટાડો થાય. હવે એવું છે કે 12 કલાક પછી જો આપણે બચ્ચાને ખીરું ખવડાવીએ તો ખીરું પીવડાવીએ તો એનું શોષણ છે એ 50% જ થાય. અને જો 24 કલાક સુધી ખીરું આપવામાં ના આવે, 24 કલાક પછી આપે તો ભાગ્યે જ છે એ ખીરામાં જે ઇમ્યુનોગ્લોબ્યુલિન રહેલા હોય એનું ભાગ્યે જ શોષણ કરી શકે. હવે જેમ આપણે વાત કરીએ એમ તંદુરસ્ત બચ્ચા હોય, નિરોગી બચ્ચા હોય તો જન્મના લગભગ 15 થી 20 મિનિટમાં જ ઊભા થઈ જાય અને આવા જે ચપળ બચ્ચા છે એ લગભગ અડધા થી 1 કલાકમાં માતાના આંચળ શોધી લે અને એ પોતે ધાવવાની ચાલુ કરે. પણ ઘણા કિસ્સામાં નબળા બચ્ચા હોય જેને ઊભા થવામાં વાર લાગે તો એવા બચ્ચાને આપણા આંચળ શોધવામાં અને ધાવવામાં પશુપાલકે મદદ કરવી જોઈએ. કેટલાક કેસ એવા હોય કે ગાય કે ભેંસ હોય એના આંચળ છે કઠણ હોય, જાડા હોય તો બચ્ચાને મોઢામાં લેવામાં ધાવવામાં મુશ્કેલી પડે. તો આવા સમયે આપણે ખીરું છે થોડુંક વાસણમાં ધોઈ લઈ અને આંચળ પછી પોચા અને નરમ પડે થોડુંક ધોઈ લીધા પછી આપણે બચ્ચાને આસાનીથી ધવડાવવા જોઈએ. ઘણા પશુપાલક છે એની એવી માન્યતા હોય કે પશુની મેલી પડે, ગાય કે ભેંસની મેલી પડે પછી જ આપણે બચ્ચાને ખીરું પીવડાવવું જોઈએ. પણ આ માન્યતા છે તદ્દન ખોટી છે. જો પશુપાલકો છે એ બચ્ચાને ધવડાવશે અથવા ખીરું છે દોઈ લેશે તો વધારે એને ઝડપથી છે એ મેલી છે એ પડી જશે અને આની સાથે સાથે ગર્ભાશયની દિવાલ છે એ સંકોચાય એટલે મેલી છે એ ઝડપથી પડી જાય. હવે કેટલું ખીરું આપવું જોઈએ, તો જ્યારે બચ્ચું જન્મે ત્યારે એને જન્મનો જેટલો વજન હોય તો વજનના 10% જેટલું ખીરું
આપણે એ 10% જેટલા ખીરાનો આપણે 4 થી 5 ભાગ કરી અને એને દિવસમાં 3 વખત 4 વખત 5 વખત એને પીવડાવવું જોઈએ. હવે ઘણી વખત એવું થાય કે ખીરું તો પીવડાવવું છે બચ્ચાને, પણ બચ્ચાને જન્મ આપતાની સાથે જ માતાનું મૃત્યુ થઈ જાય. તો એવા સંજોગોમાં પશુપાલકો છે કૃત્રિમ રીતે બનાવેલું ખીરું પણ પોતાના જે પાડી કે વાછરડી કે નર બચ્ચાઓ છે એને આપી શકે. તો કૃત્રિમ રીતે ખીરું બનાવવા માટે જે પશુપાલકો છે એ શું કરી શકે, તો કે 4 ઈંડા લઈ અને ઈંડાની સફેદ જરદી અલગ કરી પછી એની અંદર 1 થી 1.5 લીટર દૂધ મેળવી અને એની અંદર લગભગ 20 થી 25 મિલીલીટર જેટલું દિવેલ અને થોડા વિટામિન અને ક્ષાર મિશ્રણો મેળવી અને પછી એને દૂધના તાપમાન જેટલું ગરમ કરી અને પછી બચ્ચાને આપવાથી એનો ખીરું જેવું કામ કરે એવું કામ છે એ કરી શકાય. હવે આપણે વાત કરીએ કે ડૂટાની નાળ અને ખરી કાપવા બાબતે. તો જેમ આગળ વાત કરી એમ કે નવજાત બચ્ચા હોય એને ડૂંટાની નાળ હોય તો 2.5 થી 5 સેન્ટીમીટર જેટલી રાખી પછી એને સ્વચ્છ જે બ્લેડ હોય અથવા તો જે કાતર હોય એને જંતુનાશક પ્રવાહી વડે સાફ કરી અને પછી એને કાપી અને દોરાથી બાંધી દેવાની. પછી એના ઉપર આયોડીન છે કે કોઈ પણ એન્ટિસેપ્ટિક દ્રાવણ છે એ આપણે ડૂટાના ભાગ ઉપર લગાવવું જોઈએ. પછી ડૂટાની નાળ કાપતી વખતે ખાસ પશુપાલકોએ કાળજી લેવાની છે કે નાળ છે દૂષિત કાતર વડે કે દૂષિત ચપ્પુ વડે કે દૂષિત બ્લેડ વડે કાપવા નહીં. કેમ કે જો દૂષિત કાતર વડે કાપવામાં આવશે તો જે જંતુઓ છે એ નાળ દ્વારા બચ્ચાના શરીરમાં પ્રવેશે છે અને પછી ડૂંટા પાકવાની પરિસ્થિતિ છે એ આવે છે. ઘણી વખત આપણે બચ્ચાઓ છે એને સાફ જગ્યા પર રાખતા નથી, અસ્વચ્છ જગ્યા પર બચ્ચાઓ બેસે તો પણ જે ડૂટા દ્વારા જે આપણા જંતુઓ છે બેક્ટેરિયા છે એ નાળ દ્વારા અંદર પ્રવેશે અને એવા સંજોગોમાં પણ પશુઓનો ડૂટો છે એ પાકી શકે. આથી આ બાબતે પશુપાલકોએ ખાસ કાળજી લેવી જોઈએ. પછી જે 4 પગની જે આ પોચી વધારાની ખરી હોય જે આ દેખાવે સફેદ કે પીળાશ પડતી આપણે ફોટામાં જોઈ શકીએ, તો એ ખરી છે એને પણ કાપી નાખવી જોઈએ જેથી કરી અને બચ્ચાને ઊભા રહેવામાં કોઈ તકલીફ ના પડે. હવે આપણે વાત કરીએ છીએ કે બચ્ચાઓને બચ્ચાઓ કે વાછરડી કે પાડીઓનો ખોરાક છે એ કેવો હોવો જોઈએ. તો જ્યારે પણ વાછરડી કે પાડી જન્મે ત્યારે એને જન્મ સમયે 4 દિવસ સુધી એને ખીરું આપવું જોઈએ, 2 થી 3 લીટર એના જન્મના વજનના 10% જેટલું, અને એનો પણ 4 થી 5 ભાગ કરી અને સમયાંતરે આપણે એને ખીરું પીવડાવવું જોઈએ. પછી બચ્ચું જ્યારે 15 દિવસ સુધીનું થાય ત્યારે એને દૂધ આપણે આપી શકીએ. લગભગ જન્મના 8% વજનના 8% જેટલું દૂધ છે એ આપણે બચ્ચાને પીવડાવવું જોઈએ. ત્યાર પછી જ્યારે વાછરડી કે પાડી 15 દિવસની ઉંમરની થાય એટલે એને 1 મુઠ્ઠી જેટલું દૂધમાં પલાળેલું દાણ અને લીલું કુમળું ઘાસ છે એ આપણે આપવું જોઈએ. નાના બચ્ચાઓને 3 માસ સુધી બચ્ચાને સૂકું ઘાસ ના આપવું, કારણ કે ત્યારે બચ્ચાઓના જે અંદર રૂમેન હોય તો એ રૂમેનનો એટલો વિકાસ થયેલો હોતો નથી, જેના કારણે સૂકું ઘાસ છે સારી રીતે પચાવી નથી શકતા. એટલે 3 માસ ના થાય ત્યાં સુધી સૂકું ઘાસ ના આપવું, પરંતુ એને મુઠ્ઠી જેટલું પલાળેલું દાણ અને લીલું કુમળું ઘાસ છે એ દૂધની સાથે આપી શકાય. ઘણા પશુપાલકો એવું વિચારતા હોય કે દૂધ ના આપે તો દૂધના બદલે આપણે અન્ય ખોરાક પણ બચ્ચાને આપી શકીએ, જેમ કે મલાઈ કાઢી લીધા પછીનું જે દૂધ છે એ સેપરેટ કરેલું દૂધ આપણે આપી શકીએ. તાજી મોળી છાશ છે એ થોડા દૂધની સાથે આપણે આપી શકીએ. દૂધના પર્યાય રૂપે આપણે મિલ્ક રિપ્લેસર છે, પ્રવાહી ખોરાક છે એ પણ આપી શકીએ. અને અત્યારે તો ડેરીઓમાં વાછડા કે પાડી વાછરડી માટેનું વૃદ્ધિ દાણ છે મળે છે, જેને આપણે કાફ સ્ટાર્ટર નામે ઓળખીએ છીએ, તો એ પણ પશુપાલકો આપી શકે. હવે ઘણા પશુપાલકોને એવું થાય કે મિલ્ક રિપ્લેસર છે એ શું હશે. તો મિલ્ક રિપ્લેસર છે એ દૂધનો પાવડર છે, પછી દૂધ છાશનું જે વે પ્રોટીન હોય, એના ડ્રાય ફેટ હોય અને જે સોયાબીનનો લોટ હોય એને ઉમેરી અને એને એ લોટને પાણીમાં ઓગાળીને બનાવવામાં આવે છે. એટલે દૂધની જેમ જ દૂધ જેવા જ પોષક તત્વો છે એ બચ્ચાને એમાંથી મળી રહે. એના માટે 100 ગ્રામ મિલ્ક રિપ્લેસર પાવડર હોય એને 1 લીટર થોડું નવશેકા પાણીમાં ઓગાળી
અને સવાર સાંજ બચ્ચાની જરૂરિયાત પ્રમાણે તાજું બનાવી અને આપવું જોઈએ. એટલે મિલ્ક રિપ્લેસર પાવડરનો ઉપયોગ કરવાથી પશુપાલકોને અમુક અંશે આર્થિક ફાયદો થાય, કેમ કે એને જે દૂધ પીવડાવવું પડતું હતું એ દૂધની બચત થાય. અને અત્યારે તો સહકારી ડેરીમાં મિલ્ક રિપ્લેસર પાવડર છે મળે છે. અમૂલનો મિલ્ક રિપ્લેસર પાવડર પણ મળે છે, જેનું અમૂલ જીવન બ્રાન્ડ નેમથી એ વેચાણ કરે છે, તો પશુપાલકો એનો પણ ઉપયોગ કરી શકે. ઘણા પશુપાલકોને એવો પ્રશ્ન થાય કે એ જે એરિયામાં રહેતા હોય, કે જે વિસ્તારમાં રહેતા હોય, ત્યાં કાફ સ્ટાર્ટર કે બચ્ચા દાણ મળતું ના હોય, તો પશુપાલકો ઘરે પણ કાફ સ્ટાર્ટર કે બચ્ચા દાણ બનાવી શકે. એના માટે પશુપાલકોએ લગભગ જો 100 કિલો બચ્ચા દાણ બનાવવો હોય તો 30 કિલો મગફળીનો કે પછી કપાસિયાનો કે પછી જે પણ તેલીબિયા હોય એનો ખોળ લેવાનો છે. 30 કિલો મકાઈનો કે ઘઉંનો ભરડો લેવાનો છે, અને 30 કિલો ઘઉંનું થૂલું લેવાનું છે. પછી એમાં 7% ચણા હોય કે જે ચણાની દાળ હોય એને દળીને કે ભરડો કરીને નાખવાની, 2% ક્ષાર મિશ્રણ અને 1 કિલો જેટલું મીઠું. એટલે આવી રીતે આટલા જે ઘટકો છે એને દળી અને એનું મિશ્રણ કરે, એટલે એમાં જે કાફ સ્ટાર્ટરના જે ગુણો હોય એવા ગુણો ધરાવતું દાણ છે એ પશુપાલકો ઘરે પણ બનાવી શકે. હવે વાછરડી અને પાડીને આપણે જેમ વાત કરીએ એમ 15 દિવસ પછી મુઠ્ઠીભર પલાળેલું વૃદ્ધિ દાણ આપણે ચાલુ કરીએ, અને પછી ધીમે ધીમે વધારતા જઈ અને એને જ્યારે 6 મહિનાની થાય વાછરડી કે પાડી, ત્યારે એ 500 ગ્રામથી લઈ અને 1 કિલો સુધી ખાઈ શકે એ પ્રમાણે પશુપાલકોએ આપવું જોઈએ. હવે જરૂરી માત્રામાં વિટામિન છે, એન્ટીબાયોટિક છે, એ પણ પશુપાલકો છે આપી શકે. સાથે મિનરલ મિક્સચર પાવડર પણ પશુપાલકો 20 ગ્રામ જેટલું એક દિવસમાં 6 મહિનાના વાછરડી કે પાડીને આપી શકાય. હવે આપણે વાત કરીએ કે 6 મહિનાથી ઉપરના જે પશુઓ છે, તો 6 મહિનાની ઉપરની જે વાછરડી કે પાડી છે એનો ખોરાક છે એ આપણે કેટલો આપવો જોઈએ. તો 6 મહિનાથી લઈ અને 1 વર્ષની વાછરડી કે પાડી થાય ત્યારે એને જે આ ટેબલમાં બતાવ્યું છે એ પ્રમાણે 500 થી 1 કિલો જેટલું દાણ અને લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને 15 ગ્રામ જેટલું ખનિજ મિશ્રણ છે એ આપવું જોઈએ. અને જે 2 વર્ષથી વધુની ઉંમરની જો પાડી કે વાછરડી કે વોડકી હોય તો એને લગભગ 1.5 થી 2 કિલો દાણ, લીલો ચારો, સૂકો ચારો અને ખનિજ મિશ્રણ છે એ આપવું જોઈએ. જો વાછરડી કે પાડીને આપણે સારી જાતનો ઘાસચારો, સુમિશ્રિત દાણ, મિનરલ મિક્સચર પાવડર અને મીઠું છે એ પૂરતા પ્રમાણમાં એને જે જોઈએ એ પ્રમાણે આપીએ તો આવી વાછરડી કે પાડી છે એનો વૃદ્ધિનો દર સારો રહે છે, એના પ્રજનન અંગોનો વિકાસ સારો થાય છે, અને આવા પશુઓ છે એ નાની ઉંમરમાં ગરમીમાં આવે છે. હવે આવી વાછરડી કે પાડી જ્યારે 250 કિલોથી લઈ અને લગભગ 280 કિલો વજનનું જ્યારે વજન થાય ત્યારે આવા વાછરડી કે પાડીને આપણે બંધાઈ દઈએ તો એ નાની ઉંમરે દૂધ આપતી ગાય કે ભેંસ બની શકે, અને પશુપાલકોની આર્થિક આવક છે એ સુધારવામાં આવી વાછરડી કે પાડી છે એ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. હવે આપણે વાત કરીએ અન્ય કેવી માવજત છે એ પશુપાલકોએ કરવી જોઈએ. તો જ્યારે વાછરડી કે પાડી, ખાસ કરીને સંકર વાછરડી હોય તો 10 દિવસથી લઈ અને લગભગ 15 દિવસની ઉંમરની થાય ત્યાં સુધીમાં એને શિંગડાને દાબી દઈ અને શિંગડાની વૃદ્ધિ છે એ અટકાવી દેવી. શિંગડા દાબવા માટે ઘણી વખત ડામ પણ આપવામાં આવે છે, અને રાસાયણિક પદ્ધતિ કોષ્ટિક સોડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો લગભગ 10 થી 15 દિવસ સુધીમાં શિંગડા દાબી દેવા જોઈએ. વાછરડી કે પાડી છે એનું જે રહેઠાણ છે એ રહેઠાણ હવા ઉજાસ વાળું અને સૂકું હોવું જોઈએ, અને જે પથારી છે એ પૂરતા પ્રમાણમાં ઘાસથી બનાવેલી હોવી જોઈએ. જો શક્ય હોય તો પૂર્વથી પશ્ચિમ દિશાવાળું રહેઠાણ છે એ આપણે આપવું જોઈએ, અને વાછરડી અને પાડીઓને ગ્રુપમાં આપણે ઉછેરવા જોઈએ. વાછરડી પાડીનો સારો વિકાસ થાય અને ઝડપી વિકાસ થાય એટલે એને દરરોજ એ માટે સ્વચ્છ અને તાજું પાણી છે 24 કલાક મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને જો આપણે 24 કલાક ના આપી શકીએ તો ઓછામાં ઓછું 2 થી 3 વખત એને પાણી આપણે પીવડાવવી જોઈએ. શિયાળાની ઋતુ હોય તો ખાસ અત્યારે હમણાં થોડા ટાઈમ પહેલા શિયાળાની ઋતુ હતી અને ખરેખર ખૂબ ઠંડી હતી, ત્યારે આવી ઠંડીમાં
સીધો ઠંડો પવન વાછરડી કે પાડીમાં ન લાગે એની કાળજી લેવી. અને વાછરડી કે પાડી હોય એને આપણે કાયમ બાંધી રાખતા હોય તો કાયમ બાંધી ન રાખતા, એને છૂટથી જો હરવા ફરવા દઈએ તો એનું સ્વાસ્થ્ય છે એ સારું રહેશે. હવે વાત કરીએ કૃમિનાશક દવાની, તો વાછરડી કે પાડીને જન્મ પછી 21મા દિવસે કૃમિનાશક દવા છે એ આપણે આપવી જોઈએ. ત્યાર પછી દર મહિને 6 મહિનાની થાય ત્યાં સુધી દર મહિને કૃમિનાશક દવા આપવી. અને 1 વર્ષની થઈ જાય પછી દર 6 મહિને કૃમિનાશક દવા, એટલે ચોમાસા પહેલા અને ચોમાસા પછી એવી રીતે કૃમિનાશક દવા છે એ આપવી જોઈએ. આ જે કૃમિની સમસ્યા છે કે કરમિયાની સમસ્યા છે એ ખૂબ ગંભીર સમસ્યા છે. એના કારણે વાછરડી કે પાડીને ગમે એટલો આપણે ખવડાવીએ, પરંતુ જો પેટમાં કૃમિ હોય તો આવા બચ્ચાઓનું વજન વધતું નથી અને એનો વિકાસ છે આપણે જોઈએ એ પ્રમાણે મળતો નથી. એટલે કૃમિથી બચ્ચાઓને બચાવવા માટે કૃમિનાશક દવા છે એ સમયસર આપણે આપવી જોઈએ. ઘણી બધી કૃમિનાશક દવાઓ છે એ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે, જેમ કે આલ્બેન્ડાઝોલ, ફેનબેન્ડાઝોલ છે, મેબેન્ડાઝોલ છે, જે પણ આપણા સરકારી પશુ દવાખાના પાસે હોય છે, ડેરીના ડોક્ટરો પાસે પણ હોય છે, અને મેડિકલ સ્ટોરમાં પણ આવી દવાઓ મળે છે. એટલે પશુ ચિકિત્સકની સલાહ લઈ અને કૃમિનાશક દવાઓ છે એ બચ્ચાઓને તેમજ મોટા પશુઓને પશુપાલકે આપવી જ જોઈએ. પછી પશુપાલકોની જે પશુપાલકો છે એ પશુ ચિકિત્સકની સલાહ લઈ અને સમયસર રસીઓ પણ આપણી જે બચ્ચાઓ છે એમાં મુકાવવી જોઈએ. વાછરડી કે પાડી લગભગ 4 મહિનાથી લઈને 8 મહિના સુધીની હોય એટલી વારમાં એને ચેપી ગર્ભપાત માટેની જે રસી આવે છે એ મુકાવી દેવી જોઈએ. પણ પશુપાલકોએ ધ્યાનમાં રાખવાનું છે કે જે માદા બચ્ચાઓ છે એના માટે જ બ્રુસેલાની રસી મુકાવવી, નર બચ્ચાઓને બ્રુસેલાની રસી મુકાવવાની જરૂર નથી. હવે ખરવા મોવાસા માટે વાછરડી કે પાડીને 6 માસની ઉંમરે થાય ત્યાર પછી વર્ષમાં 2 વખત, એક વખત લગભગ ઓક્ટોબર નવેમ્બર માસમાં અને પછી મે જૂન માસમાં, એવી રીતે 2 વખત જે ખરવા મોવાસાની રસી છે એ અપાવવી જોઈએ. ગળસુંઠા રોગની રસી પણ 6 માસની ઉંમરે અને ત્યાર પછી દર વર્ષે ચોમાસા પહેલા છે એ અપાવવી જોઈએ. ઘણી વખત થાઇલેરિયાસિસ ની રસીઓ પણ પશુપાલકો મુકાવતા હોય, ખાસ કરીને શંકર અને જે શંકર ગાયના બચ્ચાઓ છે એમાં દર 3 વર્ષે શંકર ગાયોમાં અને બચ્ચાઓમાં દર 3 વર્ષે થાઇલેરિયોસિસ, એને આપણે કથિરિયો તાવ પણ કહીએ, એની રસી છે એ મુકાવી દેવી જોઈએ. આ હતી વાછરડી અને પાડીની કેવી રીતે માવજત કરી શકીએ. હવે આપણે વાત કરીએ સગર્ભા વાછરડી કે સગર્ભા પાડીની કેવી રીતે સાર સંભાળ પશુપાલકોએ લેવી જોઈએ. તો આપણે આગળ વાત કરીએ કે ગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિના હોય એમાં ગર્ભનો વિકાસ છે ખૂબ ઝડપી થતો હોય, એટલે આવા જે ઓળકીઓ હોય એને દરરોજ લગભગ 1.5 થી 2 કિલોગ્રામ દાણ, સારી ગુણવત્તાવાળો ઘાસચારો, એમાં ખાસ કરીને લીલો અને કઠોળ વર્ગનો ચારો હોય એવો ચારો, અને દૈનિક લગભગ 30 ગ્રામ જેટલું મિનરલ મિક્સચર અને મીઠું આપણે આપીએ તો પેટમાં જે બચ્ચું હોય એનો સારો વિકાસ અને જે પ્રથમ વિયાણ જે વાછરડી કે પાડીનું થવું હોય તો એનો પણ સારો વિકાસ છે આવા પશુઓ કરી શકે. જે સગર્ભા ઓળકીઓ હોય કે પાડીઓ હોય એને શક્ય હોય તો બીજા દૂધણા પશુ સાથે બાંધવી જોઈએ, જેથી એને ટ્રેનિંગ મળે. એટલે જેથી દૂધણા પશુ સાથે બાંધીએ એટલે દૂધણા પશુના જે ખોરાક હોય, એના દૈનિક કાર્યો હોય, દોહન સમયે જે હલનચલન થતી હોય, જે અવાજો થતા હોય, એનાથી ઓળકીઓ કે પાડીઓને પરિચિત કરી શકાય અને પછી જ્યારે એનું વિહાણ થાય ત્યારબાદ દોહનમાં કોઈ તકલીફ ના પડે. જ્યારે પણ સમય મળે ત્યારે આવા પશુઓને હાથીઓ કરવો જોઈએ. એને પાછળના, ખાસ કરીને ગર્ભાવસ્થાના છેલ્લા 2-3 મહિનામાં પાછળના પગ બાંધી એના આવ અને આચળ ઉપર આપણે હાથ ફેરવો, જેથી જ્યારે પણ એનું વિયાણ થાય ત્યારે દોહનની ક્રિયા છે અજુગતી ના લાગે અને લાત મારવાના કે ઠેકવાના પ્રશ્નો છે એ ઉપસ્થિત ના થાય. વિયાણ થવાનું હોય એના 15 દિવસ પહેલા જે આપણે વધારાનું દાણ આપતા હોય અને મિનરલ મિક્સચર, મીઠું આપતા હોય એ બંધ કરવું જોઈએ, જેથી કરી અને વિયાણ થાય પછી આવા પશુઓમાં સુવાનો રોગ કે આવા અન્ય રોગ છે એ આપણે થતા અટકાવી શકીએ. તો આપણે વૈજ્ઞાનિક રીતે વાછરડી કે પાડીનો કઈ રીતે ઉછેર કરવો જોઈએ અને આવી વાછરડી કે પાડી જ્યારે પ્રથમ વખત સગર્ભા હોય ત્યારે એની કેવી કાળજી લેવી જોઈએ એ વિશે આપણે વાત કરી. આમ તો આ વિષય પર આપણે ઘણી બધી વાત કરી શકીએ, પરંતુ
આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ અને પશુપાલકોને જેટલી જરૂરી છે એટલી માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે. તો આ બાબતે જો પશુપાલકોને કંઈ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટીનો સંપર્ક કરશો. તો પશુપાલક મિત્રો, આજની જે વિષય હતો વૈજ્ઞાનિક રીતે વાછરડી અને પાડીનો ઉછેર, એ વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય, એક નવા વક્તા અને એક નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.